ગાઈસ તો સવારના વાગી ગયા છે 7 અને આજે આપણે ઉઠવામાં લેટ થઈ ગયું છે પણ ઉઠી તો ગયા છીએ. હવે આપણે ઉઠી જઈશું ફાઇનલી. આખું બધું સૂજી ગયું છે. રાત્રે લેટ ઊંઘ્યા હતા, વરસાદ આવ્યો હતો એટલે હવે આપણે ઉઠી જઈશું. ઉઠીને ફટાફટ રેડી થઈને આજે તો બહુ બધા કામ છે. કાલે અમારે જવાનું છે બહાર અને ક્યાં જવાનું છે એના માટે તમારે આખો બ્લોગ જોવો પડશે, પછી તમને ખબર પડશે અમે ક્યાં જવાના છીએ. તો બ્લોગમાં બને રહેજો. આજે અને કાલે તમને બહુ જ મજા આવશે બ્લોગમાં, તો બ્લોગમાં બના રહેજો. ચલો રેડી થઈને મળીએ. ગાઈઝ આપણે નહીં લીધું છે પણ બેગ થઈ ગઈ છે. માથું ઉડાવવાનું બાકી છે પણ હવે થાક લાગે છે, થોડીક વાર બેસીએ પછી આપણે હજી તો બહુ બધું કામ છે. અંદરથી બીજી બધી વસ્તુઓ કાઢવાની છે અને બહાર પણ જવાનું છે હજી તો. અને આજે અમે જવા માટે નીકળી જવાના છીએ. ક્યાં જવા માટે નીકળવાના છીએ એના માટે તમારે આખો બ્લોગ જોવો પડશે, પછી તમને ખબર પડશે. હા, એટલું કહું કે આજે તમને બહુ જ મજા આવશે બ્લોગ જોવાની અને કાલે પણ બહુ મજા આવશે. તો 2 દિવસ બ્લોગ જોવાનો ભૂલતા નહીં. ચલો મળીએ ફટાફટ. હજી તો રસોઈ પણ કરવાની છે પણ હજી તો 9 જ વાગ્યા છે એટલે અત્યારે રસોઈ નથી કરવી. આપણે થોડીક વાર રહીને કરીશું. અને હવે લાગે છે થાક અને મને લાગી છે ભૂખ, એટલે હવે આપણે કંઈક ખાઈશું, પહેલાં નાસ્તો કરીશું અને એના પછી વિચારીશું શું કરીએ. ચલો મળીએ. તો જો ગાઈસ આપણે નવાઈ ગયા છીએ, રસોઈ બનાવી દીધી છે આપણે. હવે જમી લઈશું. આપણે લાગી છે ભૂખ, પેટમાં ઉંદેડા ગળા છે, ફૂડ કરશે એટલે આપણે ખાઈ લઈશું. ખાઈને પછી હજી તો બેગ પેક બધું થઈ ગયું છે પણ હજી મારે થોડુંક કામ છે એટલે બહાર જવાનું છે બજારમાં. અને પછી બહુ બધું કામ છે. નવાઈ ગયા છીએ જો આખા. પંખો છે અમારે ઘેર પણ અમે ચાલુ નહીં કર્યો કેમ કે ગેસ બંધ થઈ જાય એટલે. ચલો મળીએ. જવા માટેની તૈયારી થઈ ગઈ છે, રેડી થવાનું બાકી છે. મોહનથાળ બનાવવા આવ્યો છે. મોહનથાળ બની ગયું છે, પૂરીઓ બની. આ કાલ માટે રસોડું સવાર માટે રેડી થઈ ગયું છે. હવે આપણે નહીં ધોઈને ખાઈ પીને પછી નીકળીશું. ગાઈઝ અમે રેડી થઈ ગયા છીએ, હવે જવાનું છે. લગ્ન આવી નહીં એટલે અમે લોકો બેસ્યા છીએ. માતા અમને મળવા આવ્યા છે અને બોકી થઈ ગઈ છે પણ દાખલા સર્વી ઉડી જશે. હું બોલીએ તો કે હું માતા જ છું. છોકરી માતા જ કહેવાય. હા, વાતો કરો. હેપી એન્ડ સેફ જર્ની. થેન્ક યુ. ઓલા મળવા આવ્યા છો.
અહીંયાથી દેખાય માણસ જગ્યા નહીં મળી અરે વાંધો જેમ લબડી ઉભા રહેતો જગ્યા નહીં મળી આ લોકો તો આટલા બધા ચડીએ પાવાગઢ ચડીએ છીએ વટાઈ દેશે ફોન પડી ગયો મેચી રાખ પણ ના પણ जो व्यू ये हम जा रहे हैं स्टैच्यू ऑफ यूनिटी देखने इतने सारे लोग बड़े हैं इस सकड़े में और ये है हमारे साथ हमारे बॉडीगार्ड सामने देखो इग्नोर કરો કઈ વાંધો નહીં બકા અમારા પણ દિવસો આવશે સરદાર વલ્લભભાઈ દેખાય હા નજીક આવ્યા જો પાટું ના મારે અરે જો એક એક કહી તો બહુ જોતો થા કેટલી મોટી છે આપણને અહીંયાથી તો નહીં દેખાય ઉતરીશું ભાઈ જોઈશું પણ અહીંયાનો વ્યૂ કંઈક આવો છે જોરદાર છે તો ગાયો છે અહીંયા સરસ મજાનો વ્યૂ છે અહીંયા પાવાગઢથી અમે સીધા અહીંયા આવ્યા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સરોવર તો કેટલો સરસ વ્યૂ છે અહીંયા જોરદાર પેલી બાજુ તો ઉપર આ બાજુ જો ગાઈસ આજે હું તમને એક એવા સ્પેશિયલ વ્યક્તિ સાથે મળવાની છું જે આમ તો અમારા દિયર થાય અને આમ અમારા ભાઈ જેવા છે અમારા હસબન્ડ છે એમનો ભાઈ છે જો આર્યા હેલો પેનિલ જોશી હેલો હાઉ આર યુ ગાઈઝ તો આજે હું તમને ટૂર કરાવવા માગું છું સ્ટેચ્યુ ઓફ યુનિટીની તો ચલો આપણે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈએ વાહ સરદાર વલ્લભભાઈ પટેલ જો હું તમને આખી મૂર્તિ બતાવું એમની આપણે એટલે બધું તો જોતા નહીં ચમકે એના કાળા થઈ ગયા તાપોરે સાચી વાત છે બહુ તડકો પડે છે ફેર એન્ડ લવલી લગાવો અને જો કાકડીની અંદર મરચું આટલું બધું નાખી દીધું મીઠું લાવવાનું હતું એને બધી જગ્યાએ કામકાજ જેવું છે કંઈ કહેવા માંગતા નથી અમે એ વિષય ઉપર અભી હાલ તો આપણે ફોકસ કરીએ છીએ કાકડી ઉપર હા
તમે પણ આવો તો જરૂર ટ્રાય કરજો. હા, અને પછી જઈશું આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા. અમે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવ્યા હતા, સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ. પણ એની જગ્યાએ અમે અત્યારે એન્ટ્રી બંધ છે, એટલે હવે અમે અત્યારે ખાઈએ છીએ. અને એમાં જમવામાં નાસ્તામાં અમે લીધું છે કાકડી છે, કાચી કેરી છે, અને આ છે જામફળ. અને અહીંયા એક સામે એક બેન બેસે છે, એ અલગ અલગ જાતના ફ્રૂટ ડીશ બનાવે છે. જો અત્યારે એમની જોડે છે કેરીનું, જામફળનું, કાકડીનું અને ભૂંગળા પણ છે. એક નંબર ફૂડ હોય છે આમનું, બહુ જોરદાર હતું. અમને તો બહુ જ ભાવ્યું, એટલા માટે અમે ત્રણ લીધું છે, ત્રણ લીધું છે. અને આ જો મોજથી ખાય છે બંને જણા. અને અમે પણ ખાઈ લીધું, પણ અમારું પેટ ભરાઈ ગયું એટલે હવે મૂકી દીધું. જો તમે પણ અહીંયા આવો સરદાર વલ્લભભાઈના સ્ટેચ્યુ પાસે, તો અહીંયા એક આંટી બેસે છે, એમના જોડેથી આ ફૂડ જરૂરથી લેજો. અમને તો આમનું ફૂડ બહુ જ ભાવ્યું. તમે પણ આમનું ફૂડ એકવાર જરૂરથી ટ્રાય કરજો. ચલો, જબર. તો ગાઈસ અત્યારે વાગવામાં થઈ ગયા છે 3:30 અને અમે ઘરે આવી ગયા છીએ. નાયરે ધોઈને રેડી થઈ ગયા છીએ ઊંઘવા માટે. તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે, ગળું થોડું બગડી ગયું છે, થાક પણ લાગ્યો છે, એટલે હવે થોડીક વાર સૂઈ જઈશું. સવાર પડવાની તૈયારી જ છે, થોડીક વાર જ સૂઈશું, પછી બપોરે સૂઈ જઈશું. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરું કરીએ છીએ. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને હા, આવા નવા વિડીયો જોવા માટે બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો. મળીએ કાલથી રોજ બ્લોગ આવશે, તો બેલ આઇકન ઉપર ક્લિક કરજો અને નોટિફિકેશન આવે તરત જ બ્લોગ જોઈ લેજો. થેન્ક યુ.